ગાદીસ્તાન જેતપુરના સાંખ્યયોગી બહેનો દ્વારા વ્યતિપાઠનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ઉજવણું। વ્યતિપાઠના વ્રત કરનાર બહેનોને ઉજવણું કરવા માટે શ્રી સ્વામિનારાયણ મંદિર ગાદીસ્તાન જેતપુરના ત્યાગી બહેનો દ્વારા સરસ રીતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક યજ્ઞમાં 4 બહેનો બેસી શાસ્ત્રી શ્રી રાકેશભાઈ પાઠક મંત્રોચ્ચાર દ્વારા વિધિવત રીતે ઉજવણું કરવામાં આવી રહ્યું છે। રિપોર્ટર સલીમભાઈ રફાઈ, જેતપુર। બધાઈ દો કળશની અંદર હાથમાં ચોખા રાખીએ 2 દાણા। પ્રતિષ્ઠા સર્વદેવાનામ મિત્રા વરુણ નિર્મિતા પ્રતિષ્ઠાંતે કરોમ્યત્ર મંડલે દેવતે સહ સુપ્રતિષ્ઠિતો વરદો ભવ। અંદર પધરાવી દો। ફરીથી ફૂલની પાકડી પધરાવો। ઓમ ભૂર્ભુવસ્વઃ વરુણાય નમઃ। સર્વોપચારાર્થે ગંધાક્ષતપુષ્પમ સમર્પયામિ। કળશના કંઠે જમણા હાથની રિંગ ફિંગર ટચલી આંગળી પાસેની આંગળી છે સ્પર્શ કરાવી રાખીએ। ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલેસ્મિન સન્નિધિં કુરુ તતો પૂજનમ। એક બેન છે એ ચંદનનો ચાંદલો કરે અને એક બેન છે એ કંકુનો ચાંદલો કરે। પેલા પૂર્વ દિશા અમે જે બાજુ બેઠેલા છે એ દિશામાં ચાંદલો કરવાનો, ચંદનની બાજુમાં કંકુનો ચાંદલો। બંને બહેનો અલગ અલગ કરશે। ઓમ નમઃ શબ્દ સંભળાય ત્યારે ઓમ પૂર્વે ઋગ્વેદાય નમઃ ઋગ્વેદમ પૂજયામિ। દક્ષિણ દિશા મંદિર જે બાજુમાં છે ઓમ દક્ષિણે યજુર્વેદાય નમઃ યજુર્વેદમ પૂજયામિ। તમારી બાજુ ઓમ